ભાજપના મંત્રીઓ લોકોની સમસ્યા સાંભળવામાં, લોકોના કામ કરવામાં તો મોડા પડે જ છે, પરંતુ હવે ભાજપના મંત્રીઓ કેન્દ્રીય મંત્રીના સ્વાગતમાં પણ મોડા પડ્યા છે અને હવે કેન્દ્રીય મંત્રી નારાજ થયા છે અને હવે વડોદરાના મંત્રીઓનો ઉઘડો લીધો છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ ગુજરાતમાં રોજગાર મેળો ચાલી રહ્યો છે અને રોજગાર મેળામાં ભાજપના મોટા મોટા નેતાઓ આવી રહ્યા છે, ભાગ લઈ રહ્યા છે. ત્યારે વડોદરામાં પણ આવી જ રીતે રોજગાર મેળો હતો અને રોજગાર મેળામાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પધાર્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા આવ્યા એટલે એમના સ્વાગતમાં વડોદરાના કોઈ પણ નેતા ના પહોંચ્યા, એમને રિસીવ કરવા કોઈ નેતા ના પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી છે એટલે એમને રિસીવ કરવા માટે આવવાનું હોય, એમનો એક પ્રોટોકોલ હોય, પરંતુ વડોદરાના સાંસદ હેમાંગ જોશી હોય કે પછી મેયર પિંકીબેન સોની હોય, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ હોય, કોઈ પણ કાર્યક્રમમાં ના પહોંચ્યા અને કાર્યક્રમમાં એ લોકો મોડે પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને રિસીવ કરવા ના પહોંચ્યા. એટલે આ વાતને લઈ અને કેન્દ્રીય મંત્રીએ વડોદરાના નેતાઓનો સ્ટેજ પર જ ઉઘડો લઈ લીધો અને કહી દીધું કે હું વડોદરાનો મહેમાન છું, જમાઈ છું, તમે મોડા કેમ આવો છો? તમે મારો સ્વાગત કરવા માટે વહેલા નથી આવી શકતા? આપણે જોયું કે વડોદરાના નેતાઓ આમ તો આપણને જોવા મળે છે કે અનેકવાર એમની સામે વિરોધ જ થતો હોય છે, અનેકવાર એ લોકો મોડા જ પડતા જોવા મળે છે અને હવે આ વાતની નોંધ ક્યાંક ને ક્યાંક છેક દિલ્હી સુધી પણ લેવાઈ શકે છે અને હવે વડોદરાના નેતાઓનો પણ ક્યાંક ને ક્યાંક વારો પણ આવી શકે છે. કારણ કે જ્યોતિરાદિત્ય સિંધિયા કેન્દ્રીય મંત્રી છે, કેન્દ્રીય મંત્રી આવે એટલે કેન્દ્રીય મંત્રી બધું નિરીક્ષણ પણ કરતા હોય અને હવે આ નિરીક્ષણમાં ક્યાંક ને ક્યાંક વડોદરાના મંત્રીઓનો ઉઘડો લઈ શકાય છે. સૌપ્રથમ આપણે દ્રશ્યો પર નજર કરીએ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્ટેજ પરથી એ મંત્રીઓને શું કહ્યું એ પણ સાંભળી લઈએ. वर्ष 2022 से हुई थी और जिनके अंतर्गत अब तक 10 लाख से ज्यादा अधिक युवक डालकर नव नियुक्तों के उत्साहवर्धन के लिए प्रमुख अतिथि के रूप में हमारे साथ भारत सरकार के माननीय संचार एवं पूर्वोत्तर क्षेत्र विकास मंत्री श्री ज्योतिरादित्य कर कमलों से नियुक्ति पत्र प्रदान किए जाएंगे. अतिथि देवतियों को नियुक्ति पत्र प्रदान किए जाएंगे. आज का शुरुआत वर्ष 2022 से हुई थी और जिनके अंतर्गत अब तक 10 लाख से ज्यादा अधिक कर नव नियुक्तों के उत्साहवर्धन के लिए प्रमुख अतिथि के रूप में हमारे साथ भारत सरकार के माननीय संचार एवं पूर्वोत्तर क्षेत्र विकास मंत्री श्री ज्योतिरादित्य वर्ष 2022 से हुई थी और जिनके अंतर्गत अब तक 10 लाख से ज्यादा अधिक युवक डालकर नव नियुक्तों के उत्साहवर्धन के लिए प्रमुख अतिथि के रूप में हमारे साथ भारत सरकार के माननीय संचार एवं पूर्वोत्तर क्षेत्र विकास मंत्री श्री ज्योतिरादित्य कर कमलों से नियुक्ति पत्र प्रदान किए जाएंगे. अतिथि सत्ता के लिए भूखे हैं और जो लोग भारत माता की सेवा और बिहार की जनता की सेवा के लिए आतुर हैं, प्रधानमंत्री जी के नेतृत्व में नीतीश कुमार जी हों, पासवान जी हों, भारतीय जनता पार्टी एकजुट है, एक साथ मिलकर बिहार की जनता और देश की जनता की सेवा. અહીંયા જ્યોતિરાદિત્ય સિંધિયા આપણને સ્પષ્ટપણે નારાજ જોતા મળ્યા છે. વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરાના મંત્રીઓને લઈ અને આપણે જોયું છે કે પહેલાં પણ અનેકવાર સવાલો ઊભા થયા છે. સાંસદની સામે સવાલો ઊભા થયા છે, મેયર પિંકીબેન સામે તો એટલા બધા સવાલો ઊભા થયા છે કે એમની જે ચેમ્બર છે એની બહાર ક્યાંક ને ક્યાંક મગર અને નકલી નોટોનો પૈસાનો પણ ક્યાંક ને ક્યાંક જે છે લગાવવામાં આવ્યા હતા એમની નેમ પ્લેટ ઉપર. અને હવે ફરી એકવાર પિંકીબેન પણ મોડા પડ્યા છે. ત્યાંના સાંસદને તો સૌથી પહેલાં પહોંચવાનું હોય, કારણ કે તે કેન્દ્રીય મંત્રી છે, કેન્દ્રીય મંત્રી એમના વિસ્તારમાં આવી રહ્યા છે, રોજગાર મેળામાં ભાગ લેવા માટે આવી રહ્યા છે, એટલે એમને તો રિસીવ કરવા સૌથી વહેલા પહોંચવાનું હોય, સૌથી પહેલા પહોંચવાનું હોય. પરંતુ ભાજપ નેતાઓને ક્યાંક ને ક્યાંક પેટર્ન છે, એમને આદત છે કે આપણે કોઈ જગ્યાએ વહેલું પહોંચવાનું જ નથી, આપણે છેલ્લે પહોંચવાનું, મોડા પહોંચવાનું, કાં તો પછી પહોંચવાનું જ નહીં. પરંતુ હવે આ ભાજપના જ કાર્યક્રમમાં નેતાઓ મોડા પડ્યા છે. આ વાતને લઈ અને હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને મુખ્ય સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા એમ તો કેન્દ્રીય મંત્રી છે અને એમને એક મહત્વનું માનવામાં આવે છે. એમને લઈ અને એવું પણ
પણ કહેવાય છે કે એ પીએમ મોદીના અને અમિત શાહના નજીકમાં પણ છે. આ વાતને લઈને પણ અનેકવાર આપણે જોયું છે કે નેશનલ મીડિયામાં અનેકવાર સમાચારો આવતા હોય છે. જ્યોતિરાદિત્ય સિંધિયા એમ તો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે, પરંતુ હવે આ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક વડોદરાના નેતાઓનો ઉઘડો છે કેન્દ્ર સુધી જઈ શકે છે એવી વાત હવે ક્યાંક ને ક્યાંક લાગી રહી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.